ગીર સોમનાથ યાત્રાધામ પાચીતીર્થ ખાતે નેશનલ હાઈવેથી માધવરાય મંદિર સુધીના રસ્તાનું કામનું ખાતમુહૂર્ત કરતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા. ગીર સોમનાથ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટિએ મહત્વનો જિલ્લો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ઉપરાંત પ્રાચી તીર્થ પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું સ્થળ છે. પ્રવાસીઓની સગવડતાના ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રાચીન તીર્થ ખાતે નેશનલ હાઈવેથી માધવરાય મંદિર સુધીના રસ્તાનું કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુચ્છાર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે નેશનલ હાઈવેથી માધવરાય મંદિર સુધીના રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ રોડના કારણે માધવરાય મંદિર તરફ જવામાં બહારથી આવતા શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા નહીં પડે અને સરળતાથી દર્શનાર્થીઓ દર્શન માટે જઈ શકશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજવીસિંહ ઝાલા, તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ પરમાર, કાર્યપાલક ઇજનેર અંકિત ભદૌરિયા સહિત અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દીપક જોશી, જેડેશ ટીવી, ગીર સોમનાથ. આજે નેશનલ હાઈવેથી પ્રાચીનો જે પીપળો છે ત્યાં સુધીના 7 મીટરના સિમેન્ટ રોડનું જે પ્રવાસનમાં મંજૂર થયો છે તેનું ખાતમુહૂર્તનો આજે કાર્યક્રમ રાખેલ. બીજો 5.5 મીટરનો રોડ છે જે પાછળ બાયપાસ છે એનો પણ આજે સાથે જ એમાં એ ટેન્ડરમાં એમાં ઇન્ક્લુડેડ છે અને એ પણ રોડ છે થઈ જશે અને મને આશા છે કે સમય મર્યાદામાં રોડનું કામ પૂરું થઈ જશે. બીજા જે આ જે કાયમી પ્રશ્નો જે છે જે અત્યારે બધા આપણને જે રજૂ કર્યા છે એ વ્યાજબી છે. મેં છેલ્લે વિઝિટ કરી ત્યારે મેં કીધું હતું એટલે થોડું આ જગ્યા ચોખ્ખી થાય, જે કાપ ભરાઈ ગયો ચોખ્ખો થાય, એનું પિચિંગ વર્ક થાય અને અહીંયા જે આ બધા આપણે પ્રવાસનમાં જે અમારી ઓલરેડી ડિમાન્ડ વહી ગઈ છે ને ટૂંક સમયમાં મંજૂરી થઈ જશે એ ગ્રાન્ટની ફાળવણી થાય ત્યારે અહીંયા બ્રિજ 2 બની જાય જવાનો, પાછળ મંદિરે જઈ શકાય, પાછળ શીતલા માતાના મંદિરે. અને જે ખાસ તો માધવરાયજી ને લક્ષ્મીજીનું જે પ્રતિમાઓ છે, જે મૂર્તિઓ છે એના મહત્વ એ છે કે એના ચરણ છે ને એ આ સરસ્વતી નદીમાં ભીંજાયેલા એના સ્પર્શ થવો જોઈએ. તો એ અત્યારે જોવું ને તો આમાં થોડું લીલ એવું થઈ જાય છે કારણ કે થોડું ડિઝાઇનમાં ફેરફાર કરવાની જરૂર છે. એટલે ત્યાં સ્લીપ માણસોને લીલના કારણે પડવાના પ્રશ્નો થાય છે. તો એવા આપણે એવું આયોજન કરીએ કે પાણી ચોખ્ખું રહે અને જે આ પથ્થરો જેવા આપણે નવા નાખીએ કે લોકોને લપસવાનો અને લીલનો પ્રશ્ન ના રહે.